ના હિતોપદેશ, જેનાથી આપણું મન અશાંત બને તેવું બોલવું, વિચારવું, કરવાનું બંધ કરી દો. દાન કરવા માટે આવક વધારવાની નહીં, ખર્ચ ઘટાડવાની જરૂર છે. જાતને છેતર્યા વિના બીજાને છેતરી શકાતા નથી. બુદ્ધિનો વધારે પડતો ઉપયોગ એ અહંકારનું પહેલું પગથિયું છે. ઘડપણ સાથે શાણપણ આવે તો સારું. અપેક્ષાઓ અશાંતિ પેદા કરે છે. સમજણ વિનાનો પુરુષાર્થ નકામો. સંકલ્પ એ સફળતાની પૂર્વ શરત છે. ચાલાકી ઓછી કરશો તો ઉપરવાળાની મહેરબાની વધુ થશે. મૂંઝવણ સાથે દોડવા કરતાં આત્મવિશ્વાસ સાથે ચાલવું વધુ સારું. પોતાની ભૂલ સમજવા મનન અને મંથન કરવું પડે. ઢોલ જેવા મિત્ર બોલશે પણ બચાવશે નહીં. ઢાળ જેવા મિત્રો બચાવશે પણ બોલશે નહીં. કદમ એવા માંડો કે વજન પડે. શબ્દો એવા બોલો કે નોંધ લેવાય. તમારા મહત્વને વધારવા માટે બીજાની કિંમત ઘટાડશો નહીં. દરેકે પોતાના જીવન વિશે એક સ્વપ્ન જોવું જોઈએ. નક્કી કરેલ ધ્યેયને પ્રાપ્ત કરવા કંઈ પણ કરી છૂટવાની તમન્ના હોય તો ચોક્કસ સફળતા મળે. જીવનની સાચી સફળતા ફક્ત દુનિયાવી ઉપલબ્ધિઓમાં જ નથી. જીવનને ઘડવું એ કલા છે. દેરાસરમાં પ્રભુજી સામે ખુરશી પર ક્યારેય ન બેસવું. વિચારમાં ફરક હોય છે, બાકી તકલીફ આપણને કમજોર નહીં મજબૂત બનાવવા આવે છે. અભિમન્યુની જેમ હિંમતથી લડજો, પણ ક્યારેય હિંમત ના હારતા. બાકી ચક્રવ્યૂહ રચવાવાળા આપણા જ હોય છે. કાલે પણ એ જ સત્ય હતું ને આજે પણ એ જ સત્ય છે. જો મનુષ્યનું મન એકાગ્ર હોય તો તેના નિર્ધારિત લક્ષ્યને પામી શકે છે. ખરાબ સમયમાં જ માણસ સ્વજનો અને મિત્રોને ઓળખી શકે છે. સારા સમયમાં વીંટળાયેલા રહેતા, પ્રશંસા કરતા અને પ્રેમ દર્શાવતા માણસોનો પરિચય ખરાબ સમયમાં વધુ થાય છે. પતિ પત્ની વચ્ચે રૂપ અને દેખાવની સરખામણી નહીં, પણ સંસ્કાર અને સ્વભાવની પણ સરખામણી કરવાની હોય છે. સ્વભાવ અને સંસ્કારના કારણે જ રામની પાછળ સીતા સ્વેચ્છાએ વનવાસ વેઠે છે. લોકોના મનને સાચવવા કે લોકોને ખુશ કરવાનું છોડી પોતાની અંતરાત્મા કહે તેમ કરવું. ક્રોધના આવેશમાં ભાન ભૂલી માનવી ન કરવાનું કરી બેસે છે, પછી પછતાય છે. ભરપૂર ઐશ્વર્યમાં આલોટનારાનું જીવન ક્યારેય હેરાન હોય છે. સાથે રહેવું એ કરતાં સાથે જીવવું વધુ સારું. ઈચ્છા વગર કરેલો ધર્મ પણ કાલાંતરે લાભદાયી બને છે. આમ તો ઉજવીએ છીએ લગ્નની તિથિ વર્ષોવર્ષ, પણ કરમાઈ ગયેલા જીવનનો થીજી ગયો છે રસ. કોરી શ્રદ્ધાથી જીવન જીવી શકાતું નથી. સમજણ અને જ્ઞાન જરૂરી છે તો શ્રદ્ધા તાત્વિક બનશે. પોતાની જાત પ્રત્યે કઠોર બની શકે તે બીજા પ્રત્યે મુલાયમ બની શકે. બીજાના પૈસા લઈને વેપાર ન કરવો. અણધારી આફત આવી પડે તો રકમ પરત આપવામાં મુશ્કેલી પડે. પાપની નિંદા કરો પણ પાપીની તો દયા જ ચિંતવો. મતિ જો બને સુમતિ તો ગતિ બને પ્રગતિ. દાન આપવાથી લાભાંતરાય કર્મ તૂટે છે. બીજાના ગુણ જોવા ઉન્નતિનું કારણ, બીજાના અવગુણ જોવા તે અવનતિનું કારણ. જન્મનો ભય જાગે ત્યારે વૈરાગ્યનો સ્પર્શ થાય. દુરાગ્રહ અજ્ઞાનતા હોય છતાં સ્વીકાર ન કરવો. પ્રમાદની પળ તે પાપની પળ છે, માટે એક ક્ષણનો પણ પ્રમાદ ન કરવો. મનના અશુભ વિચારો મોટા યોગીઓને પણ દુર્ગતિમાં મોકલે છે. દુઃખમાં દીન ન બનવું નવો પાપ બંધાય. અચલ વિશ્વાસ કાર્યસિદ્ધિ અપાવે છે. દરેક ચીજ મર્યાદામાં શોભે. નદી તેના બે કાંઠા વચ્ચે રળિયામણી લાગે છે. કાંઠા છોડે ત્યારે બિહામણ. કોઈ પણ જીવ સાથે કોઈ પણ પ્રકારનો પ્રપંચ કે વિશ્વાસઘાત ન કરવો. ઘણા લોકોને મિત્રો મળે છે, પણ તેઓ મિત્રતાને પામી શકતા નથી. શ્રદ્ધા વગરના માણસને સફળતા ન મળે. પ્રત્યેક માણસ પોતાનું કર્યો સમજે તો ઘરમાં કે સમાજમાં ક્યારેય ઝઘડા ન થાય. તમને જે વ્યવહાર પસંદ નથી તે વ્યવહાર બીજા સાથે કરી ન કરશો. સુખ પુણ્યથી મળે છે, જ્યારે શાંતિ સમજણથી મળે છે. તમારું કામ કરનારની કદર કરજો, તમારો વિજય થશે. પુરસ્કારની અપેક્ષા વગર પરોપકાર કરજો. આ ભવમાં શું કર્યું તેનો તારણ કાઢજો, ભવ તરી જશે. કોઈ પણ પરિસ્થિતિમાં ધૈર્ય ખોવું નહીં. કોઈ કડવી વાત કહેવી હોય તો પણ સારી રીતે મીઠાશથી કહો, કોઈને ખરાબ ન લાગે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.